હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ ન્યૂ ટેક્સ્ટ બુક સેમ 1 યુનિટ 1 સ્માઇલ પ્લીઝ પાર્ટ 1 લિસનિંગના રિસાઇટ એન્ડ એન્જોય પોયમ વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે લેટ્સ બિગિન. અ સ્માઇલ. વિદ્યાર્થી મિત્રો, આ પોયમ તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 1 પર આપેલ છે. રિસાઇટ એન્ડ એન્જોય પોયમ. વિદ્યાર્થી મિત્રો, આ પોયમને આપણે મોઢે ગાતા શીખવાની છે. વિડીયોના અંતે તેનો રાગ આપેલો છે, તે 1-2 વખત સાંભળશો એટલે તમને ગાતા આવડી જશે. અહીં આપણે સૌપ્રથમ કાવ્યનું પઠન કરશું અને ત્યારબાદ આ કાવ્યને સમજશું. અ સ્માઇલ. A smile is quite a funny thing. It wrinkles up your face. And when it's gone, you will never find its secret hiding place. But far more wonderful it is to see what smiles can do. You smile at one, he smiles at you, and so one smile makes two. A smile, સ્મિત. A smile is quite a funny thing. આ સ્મિત છે એ ખૂબ જ મજાની વસ્તુ છે. It wrinkles up your face. એનાથી તમારો ચહેરો છે એ ખીલી ઉઠે છે. And when it's gone, અને એ જ્યારે જતી રહે છે, you will never find its secret hiding place. તમે તેનું જે સંતાવાનું સિક્રેટ સ્થળ છે એ ક્યાં છુપાઈ જાય છે એ તમે ક્યારેય ગોતી શકતા નથી. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ. પણ એનાથી પણ ખૂબ વધારે અદ્ભુત એક વસ્તુ છે ટુ સી વોટ સ્માઇલ્સ કેન ડુ, કે આ સ્મિત શું કરી શકે છે તે જોવું. શું કરી શકે છે ચલો જોઈએ. યુ સ્માઇલ એટ વન. તમે કોઈ એક વ્યક્તિને સ્મિત આપો છો તો હી સ્માઇલ્સ એટ યુ, તો એ પણ તમને સ્મિત આપે છે. એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ. તો આવી રીતે એક સ્મિતમાંથી 2 સ્મિત બને છે. હવે અહીં તમને એક્સરસાઇઝ આપેલી છે. આ એક્સરસાઇઝનું સોલ્યુશન જોઈએ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. આપણે આ કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા પ્રાસવાળા શબ્દો ગોતવાના છે. જ્યારે સરખા પ્રાસવાળા શબ્દો ભેગા થાય ત્યારે જ કાવ્ય બને છે. કોઈ પણ કાવ્ય હોય એના અંતમાં સરખા પ્રાસવાળા શબ્દો હોય છે. જેમ કે કેટ, બેટ, આ બંને રાઇમિંગ વર્ડ છે. કેટમાં પણ છેલ્લો અક્ષર ટ છે, બેટમાં પણ છેલ્લો અક્ષર ટ છે. તો કેટ, બેટ એ બંને રાઇમિંગ વર્ડ થયા. તો આ રીતે અહીં આપણને જે શબ્દો આપેલા છે તેની સાથે પ્રાસ મળતા હોય તેવા શબ્દો આપણે કાવ્યમાંથી શોધીને લખવાના છે. તો અહીં પહેલો શબ્દ આપણને આપેલો છે માઇલ. તો કાવ્યમાં એનો રાઇમિંગ વર્ડ છે સ્માઇલ. બીજો શબ્દ છે રેસ, તો ફેસ. મેન, તો એનો રાઇમિંગ વર્ડ છે કેન. કાઇન્ડ, તો ફાઇન્ડ. લેસ, તો એનો રાઇમિંગ વર્ડ છે પ્લેસ. આ રીતે આપણે કાવ્યમાંથી રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે. કમ્પ્લીટ ધ વર્ડ્સ. અહીં આપણને એક શબ્દનો પહેલો આલ્ફાબેટ અને છેલ્લો આલ્ફાબેટ આપેલો છે. આ બંને આલ્ફાબેટના આધારે આપણે આ ખૂટતો શબ્દ ગોતવાનો છે કાવ્યમાંથી. તો કાવ્યમાં જેટલા સ્પેલિંગ આપેલા છે એમાં એવો કયો સ્પેલિંગ છે કે જેની શરૂઆત એસ થી થાય છે અને એ પૂરો ટી થી થાય છે, એવો સ્પેલિંગ તમારે કાવ્યમાંથી ગોતવાનો છે. તો આ પહેલો શબ્દ છે સિક્રેટ, SECRET. બીજામાં પહેલો આલ્ફાબેટ W અને છેલ્લો આલ્ફાબેટ L. તો આ શબ્દ છે વન્ડરફુલ, WONDERFUL. ત્રીજું છે એમાં પહેલો આલ્ફાબેટ F છે અને છેલ્લો છે Y. તો આ શબ્દ છે ફની, FUNNY. ત્યારબાદ આ ચોથો શબ્દ છે રિંકલ્સ, WRINKLES. અને છેલ્લા શબ્દમાં Q અને E આપેલા છે. તો આ શબ્દ છે ક્વાઇટ, QUITE. ત્યાર પછી આપણને આપેલ છે એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. અહીં આપેલા શબ્દોને આપણે આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે, ડિક્શનરીના ક્રમમાં ગોઠવવાના છે.
અહીંયા આપણને 4 શબ્દો આપેલા છે, વન્ડરફુલ, સ્માઇલ, પ્લેસ અને હાઇડ. તો હવે આને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવવા માટે દરેક શબ્દનો પહેલો આલ્ફાબેટ ધ્યાનમાં લેવાનો છે. જેમ કે આ વન્ડરફુલ છે એનો પહેલો આલ્ફાબેટ છે W, સ્માઇલમાં S, પ્લેસમાં P અને હાઇડમાં H. હવે આ જે 4 આલ્ફાબેટ છે W, S, P અને H એમાંથી ABCD માં પહેલો કયો આવશે? આ 4 માંથી તો પહેલો આવશે H, માટે પહેલો શબ્દ થશે હાઇડ. હવે W, S અને P એમાંથી એ 3 માંથી પહેલા કોણ આવશે? તો એ 3 માંથી પહેલા P આવશે, માટે બીજો શબ્દ થશે પ્લેસ. હવે 2 શબ્દો બાકી રહ્યા W અને S, તો એમાંથી પહેલા કયો આલ્ફાબેટ આવશે? S, માટે ત્યાર પછીનો શબ્દ થશે સ્માઇલ અને છેલ્લો શબ્દ થશે વન્ડરફુલ. ધેટ્સ ઇટ. A smile is quite a funny thing. It wrinkles up your face. And when it's gone, you never find its secret hiding place. But far more wonderful it is to see what smiles can do. You smile at one, he smiles at you, and so one smile makes two. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.